सब फायर ऑफिसर रोहित खलासी, सूरत एंड फायर एंड इमरजेंसी सर्विस। કયો વિસ્તાર છે, શું ઘટના બની હતી? લિંબાયત ગોવિંદનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ભંગારનું ગોડાઉન છે રડ્ડીનું, એમાં ફાયર થયેલું હતું ને ફાયર થોડું મોટા પ્રમાણમાં હતું, આગ દૂરથી દેખાતી હતી, એટલે અમારે 4 ગેટની ગાડીઓ અહીંયા હાજર હતી, લગભગ 7 થી 8 ગાડીઓ હાજર હતી। ખૂબ જ શોર્ટ સમયમાં અમે આગ ઉપર કાબુ લઈ લીધો અને આજુબાજુ જે ખાતાઓ છે એમને બચાવી લીધા છે। ગોડાઉન સંપૂર્ણ નાશ થઈ ગયું છે, પણ આજુબાજુના ખાતાઓ અમે સહી સલામત બચાવી લીધા। મારું નામ કેસરી પીરદાદા, ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી, જનરલ સેક્રેટરી વિભાગ 2। આજ રોજ અહીંયા રાતના 11:15 વાગે રાત્રે શોર્ટ સર્કિટના કારણે ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર 324માં ભંગારના ગોડાઉનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, જેને લીધે ફાયરમાં કોલ કર્યું હતું કે વિધિન 7 થી 8 મિનિટમાં ફાયર ગાડી 4 સબસ્ટેશનથી ગાડીઓ આવી હતી। 10 ગાડીઓ હતી જે બહુ વિકરાળ સ્વરૂપમાં આગ લાગી ચૂકી હતી। આજુબાજુમાં વિસ્તારમાં બી ફેલાવાનો ભય હતો, પણ ફાયર બ્રિગેડની કામગીરી બહુ પ્રશંસનીય હતી અને તરત જ આવીને આગમાં કાબૂમાં લીધી અને આજુબાજુમાં આગ ફેલાતા અટકાવી અને અહીંયા કોઈ જાનહાનિ થઈ નથી। ભંગારનો વેસ્ટેજ ગોડાઉન સંપૂર્ણ બળી ગયેલ છે।